महिला आयोगના ચેરપર્સન બેન શ્રી લીલાબેન અંકોલિયા, મહિલા આર્થિક વિકાસ નિગમના આ વિસ્તારના લોકો સભ્યભાઈ શ્રી શંભુજીભાઈ, મારા વિભાગના બંને અને આરતીબેન, ઉપસ્થિત સૌ મહિલા બાળ કલ્યાણ વિભાગના અધિકારી વર્ગ, આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો, માતાઓ અને વાલા બાળકો, આઈસીડીએસ યુનિટ દ્વારા અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ધાત્રી માતાઓ, સગર્ભા માતાઓ, કિશોરીઓ, 3 થી 6 વર્ષની ઉંમરના બાળકો અને 3 વર્ષથી નાની ઉંમરના બાળકોને બાલભોગ આપવા માટે, પૂરક પોષણ આપવા માટેનો એક નવતર પ્રયોગ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આજે આપણે ખુલ્લો મૂકી. આ કાર્યક્રમની શરૂઆતમાં નાના ભૂલકાઓ ખૂબ એવું માર્ગદર્શન આપણને ખૂબ સુંદર કાર્યક્રમ કરીને અતિ વિશ્વાસપૂર્વક પોતાનો કાર્યક્રમ હિંમતપૂર્વક આપ્યો છે. એટલા જેમને બોલવામાં પણ ફાંફા પડતા હોય છે, પગ દુખતા હોય છે અને ગમે તેટલી તૈયારી કરીને આવ્યા હોય આવે એટલે અડધું ભૂલી જાય. આ નાના ભૂલકાઓ કે જેમની આવા નાના બાળકોએ સુંદર એમની આંગણવાડી કાર્યક્રમ અને બાળકો એ સૌને પુનઃ અભિનંદન આપું છું. આખા દેશમાં ક્યાંય ન થયો હોય આ પ્રોગ્રામ આપણે ત્યાં શરૂ થઈ રહ્યો છે. બાળક કેવું હોવું જોઈએ એ કલ્પના લઈને માનનીય મુખ્યમંત્રી શ્રી છેલ્લા 5-7 વર્ષથી અનેક પ્રકારના નવા પ્રયોગો ગુજરાતની અંદર કરી રહ્યા છે. 1960માં ગુજરાતની સ્થાપના થઈને આજે 50 વર્ષ આપણે ઉજવી રહ્યા છે, 50મું વર્ષ ઉજવી રહ્યા છે. ચિંતા ભૂતકાળની સરકારોએ ન કરી અને લગભગ 2001 સુધી આ પ્રકારની પરિસ્થિતિ આઈસીડીએસ રહી એ આપણે સૌ જાણીએ છીએ. ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્ય અને એ પ્રગતિશીલ રાજ્યની મહિલા બાળ કલ્યાણ વિભાગ જ ન હોય, જે રાજ્યની અંદર 50% બહેનો અને 25% બાળકો અને 75% વસ્તી ધરાવતા મહિલા અને બાળકોના માટે, એના શિક્ષણ માટે, એની આર્થિક ઉન્નતિ માટે પ્રકારની ચિંતા ન કરવાની એ સુધી ચાલતી રહી. 2001માં આવ્યા ને ત્યાર પછી 2002 ની અંદર મહિલા બાળ કલ્યાણ વિભાગને અલગ અસ્તિત્વ અપાયું, મંત્રાલય બન્યું અલગ અને એને પોતાને સચિવો મળ્યા અને ધીરે ધીરે કરીને મહિલાઓ અને બાળકો અનેક યોજનાઓની આપણે શરૂઆત કરી. એ પણ જોડે જોડે નિર્ણય કરી લીધો કે આઈસીડીએસ યુનિટને પણ મહિલા કલ્યાણ વિભાગ નીચે મૂકવાથી અને એ વિભાગ પણ મહિલા બાળ આજે આપણા રાજ્યની અંદર આંગણવાડીઓ આપણે ચલાવી રહ્યા. એક આંગણવાડી નો છે અને એ પ્રમાણે રાજ્ય સરકારે કાર્ય પૂરું કર્યું છે. લગભગ 88,000 કરતા વધુ ચાલે એની અંદર આરોગ્યનું, શિક્ષણનું, એનામાં સારી ટેવો પડે, સારા સંસ્કાર આંગણવાડી અને આંગણવાડીને એક અગત્યનું કેન્દ્ર છે. મદદની અંદર માટેનો આપણે પ્રયાસ શરૂ કર્યો હતો અને એના માટે પહેલા જરૂર હતી આંગણવાડીનું એક મકાન હતું. અહીં આવતા પણ સીએમ સાહેબે આંગણવાડીના મકાનનું કોઈ મોડેલ છે જેની અંદર સારું નાનું ટોયલેટ હોય, બેસવાની સારી સુવિધાઓ હોય, નાનું કિચન હોય
ગણિત વિજ્ઞાન જેવી બાબતો શીખે અને બાળક સ્વસ્થ બનીને આંગણવાડીની અંદર આવે. અનેક પ્રકારની સારી એવી પ્રવૃત્તિઓ થાય કે જેને કારણે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય. આ ઉંમરની અંદર આપણે બાળકોને કંઈ શીખવવું નથી. ન એટલે એટલો ગુંડાળો છે કે ન કેવી રીતે ક્યારે જવું, ટોયલેટ ગયા પછી એની સાફ સફાઈ કરવી, નાસ્તો બને, પૌષ્ટિક નાસ્તો બને અને બાળકો બધા એટલું ને જાવીને ખાય. એક વ્યવસ્થાઓ દરેક આંગણવાડીની અંદર હોય એના માટેનો એક પ્રયાસનો આપણે આરંભ કર્યો. અને આજે કહેતા આનંદ તો નથી થતો. આનંદ ત્યારે થશે કે જ્યારે 44,000 આંગણવાડીના મકાન પૂર્ણ કરીશું. પણ જે રીતે મુખ્યમંત્રી કે 2011-12 સુધીમાં 44,000 આંગણવાડીના પોતાના મકાનો હશે અને સંપૂર્ણ સુવિધાઓ સાથેના મકાનો હશે, એનું આયોજન રાજ્ય સરકારે છે. આપણે દર વર્ષે 5,000 આંગણવાડી મકાનો પૂર્ણ સુવિધા સાથેના બનાવી રહ્યા છીએ. ઘરમાં એક કે બે બાળક હોય તો એને આપણે સાચવી નથી શકતા, પરંતુ આંગણવાડીની અંદર 20, 25, 50 બાળકોને સાચવવાનું, એકલું સાચવવાનું નહીં, માથું પડે તો એની સેવા કરવાનું કામ. અને અનેક પ્રવૃત્તિ બહેનો આની સાથે સંકળાયેલી છે. છતાં પણ આંગણવાડીની બહેનો ગૌરવ ગામ કેવી રીતે કરતું થાય, એની પોતાની આઈડેન્ટિટી કેવી રીતે બને, એની પોતાની ઓળખ કેવી રીતે ઊભી થાય અને ગામના લોકો પણ એને માન. આ કામ જ્યારે રાજ્ય સરકારે કર્યું, નિર્ણય જ્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી કેન્દ્ર સરકારને યાદ આવ્યું કે 25 વર્ષ પહેલા કરવા જેવું કામ હતું, પરંતુ રાજ્યની આ યોજનાઓ એ ધીરે ધીરે કરીને કેન્દ્ર સરકાર હવે બીજા રાજ્યોની અંદર પણ એની શરૂઆત થાય એના માર્ગદર્શન કરી રહી છે. બહેનો એટલી સારી આપીને મુખ્યમંત્રી શ્રી પૂરું નથી કર્યું. મને બરાબર યાદ છે કે ચિંતન શિબિરની અંદર જિલ્લા કલેક્ટર અને ડીડીઓને શ્રેષ્ઠ મુખ્ય વડા છે એમને જ્યારે એવોર્ડ અપાય છે ત્યારે 25 કે 35,000 રૂપિયાનો એવોર્ડ એમને અપાય છે. બહેનો મુખ્યમંત્રીશ્રીએ આંગણવાડીને કેટલું મહત્વ આપ્યું છે એ આના ઉપરથી આપણને કલ્પના આવશે કે આંગણવાડીની બહેનોને માતા યશોદા એવોર્ડ આપવા માટેની યોજના એ મુખ્યમંત્રીશ્રીએ બનાવી, માર્ગદર્શન આપ્યું કે શું કરવું છે. અને રાજ્યની અંદર શ્રેષ્ઠ આંગણવાડી જેની હોય એ હેલ્પર અને વર્કરને 51,000 રૂપિયાનો એવોર્ડ આપવામાં આવી રહ્યો છે અને હેલ્પરને 35,000 રૂપિયા આપણે આપી રહ્યા છીએ. આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે જે રાજ્યના વડા કલેક્ટરોને 35,000 રૂપિયાનો એવોર્ડ આપતા હોય, પરંતુ મારી આ બહેનો કે આવતી 21મી સદી રહી છે એ બહેનોને 51,000 રૂપિયાનો એવોર્ડ આપી અને કેટલી પ્રશસ્તિ કરી છે અને કેટલું ગૌરવ આપ્યું છે એ એના ઉપરથી આપણને સમજાય છે. બહેનો એટલું નહીં, પરંતુ જ્યારે મુખ્યમંત્રીશ્રીને ધ્યાનમાં આવ્યું કે મારી બહેનો નિવૃત્ત થાય છે ત્યાર પછી એમના હાથમાં કશું આવતું નથી. શિક્ષક નિવૃત્ત થાય, અધિકારી નિવૃત્ત થાય, લાખ 2 લાખ રૂપિયા લઈને ઘરે જતો હોય છે. જેને 25-30 વર્ષ સુધીની આવી સેવાકીય પ્રવૃત્તિ કરી હોય, હજારો બાળકોને યોજનાઓ બનાવી માતા યશોદા ગૌરવ નિધિ અને એના આધારે 30-35 વર્ષની સર્વિસ કે નિવૃત્તિ કર્યા પછી જ્યારે બેન ઘરે જાય ત્યારે લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા કે 2.5 લાખ રૂપિયા લઈને ઘરે જશે. એ પ્રકારની માતા યશોદા ગૌરવ નિધિની શરૂઆત પણ આપણે ત્યાંથી જ બહેનો થઈ છે. એનાથી આગળ વધીને એક વિચાર કે આપણે રસોઈ કરીએ છીએ બાળકો માટે. નાનો સરખી રૂમ હોય, એ રૂમની અંદર લાકડાથી રસોઈ થતી હોય, કોલસાથી રસોઈ થતી હોય, કેરોસીનથી રસોઈ થતી હોય અને એનો જે ધૂળો વગેરે થાય એને કારણે તે રૂમની અંદર બેઠેલા બાળકોના સ્વાસ્થ્ય ઉપર, એની આંખ ઉપર અને જે એ રસોઈ કરે છે એ બહેનોના સ્વાસ્થ્ય ઉપર પણ આની અસર થતી હોય છે. અને એટલા માટે આંગણવાડીની બહેનોને રસોઈ કરવા માટે પણ ગેસની સગવડ આપવી જોઈએ, ગેસની સાથે સગડી આપવી જોઈએ
અને એની સાથે રસોઈ કરવા માટે જલ્દી રસોઈને સારી અને પૌષ્ટિક રસોઈ બનાવી શકીએ એના માટે કુકર પણ આપવું જોઈએ. અને 44,000 આંગણવાડીઓની અંદર આ બધી જ ગેસની સગડી, ગેસ, સિલિન્ડર અને કુકર પહોંચાડવા માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ. 10,000 હાર્ટનો પ્રોબ્લેમ છે, કિડનીમાં તકલીફ છે અથવા કેન્સરની અસર લાગે છે. રાજ્યની અંદર લગભગ 1.25 કરોડ કરતા વધારે બાળકોનો શાળા આરોગ્ય કાર્યક્રમ ચાલે છે અને એ કાર્યક્રમની સાથે આંગણવાડીના બાળકોને પણ જોડી દેવામાં આવ્યા છે. અને એમની પણ જ્યારે ચકાસણી થાય છે ત્યારે આવા જે રોગો છે, કેન્સર છે, કિડની છે, હાર્ટના પ્રશ્નો છે, હૃદયનું ઓપરેશન કરાવવાનું છે, ત્યારે ગરીબાઈને કારણે એ બાળકોના ઓપરેશનો થઈ શકતા નથી અને ગરીબાઈને કારણે બાળકો મૃત્યુ પામે છે. આ મૃત્યુદર ઘટાડવા માટે અને જે બાળકો આવા રોગોથી પીડિત હોય એવા બાળકોના પણ એક પણ રૂપિયો લીધા વગર એમના ઓપરેશનો કરવામાં આવે અને બાળકો સ્વસ્થ બને, એના વિનાશની અંદર રત બને એના માટેનો પ્રયાસ થયો. અને 2002 થી લઈને અત્યાર સુધીમાં દર વર્ષે હજારો બાળકોના ઓપરેશનો વિનામૂલ્યે રાજ્યની સરકાર કરી રહી છે અને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલની અંદર આ ઓપરેશનો થાય છે. અને એવા અનેક બાળકોના ઓપરેશનો કરાવવાની અંદર મારી આંગણવાડીની કાર્યકર બહેનો અને હેલ્પર બહેનોએ ખૂબ પોતાનો ફાળો આપ્યો છે. અને એટલા માટે હું એમને પણ ધન્યવાદ આપું છું કે આવા બાળકો શોધીને એ બાળકોને આપણે ઓપરેશન થિયેટરો સુધી પહોંચાડવાનું એક સેવાનું કામ કરીએ અને બાળકોની જિંદગી બચાવીએ. એ જે આખી યોજના છે, યોજનાની અમલવારી તમારા થકી થઈ રહી છે બહેનો. અને આવું કામ પણ રાજ્યની સરકાર કરી રહી છે અને એમાં ક્યાંય પણ આવકનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. લખપતિનું કે કરોડપતિનું કે રોડપતિનું બાળક હોય એવા કોઈ પણ બાળકોના ઓપરેશનો રાજ્યના મુખ્યમંત્રીની સહાયની અંદરથી આપણે વિના મૂલ્યે કરી રહ્યા છીએ બહેનો. કેટલી યોજનાઓ બહેનો ટ્રાઇબલ આદિવાસી વિસ્તારની અંદર પ્રાથમિક શાળાના બાળકોને દૂધની યોજના બનાવવામાં આવી. એની સાથે આપણે એને જોડી દીધા કે આંગણવાડીના બાળકોને પણ જ્યાં દૂધની યોજના 1.25 કરોડથી વધારે બાળકોની, પછી એ આંગણવાડીના બચ્ચાઓ હોય કે પ્રાઇમરી શાળાના બાળકો હોય, સેકન્ડરીના હાયર સેકન્ડરીના બાળકો હોય કે ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ હોય, આ બધાઓની શિક્ષણની ચિંતા, આ બધાઓના સ્વાસ્થ્યની ચિંતા કરવાનું કામ રાજ્યના મુખ્યમંત્રી શ્રી સુપેરે કરી રહ્યા છે. કિશોરીઓ, 10 થી 18 વર્ષની ઉંમરની દીકરીઓ જેમનો આ ઉંમરની અંદર શારીરિક વિકાસ થતો હોય છે અને જો આ ઉંમરની અંદર એના શરીરની અંદર જો કોઈ પણ પ્રકારની ખામી રહી જાય તો ડિલિવરી સમયે એમને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડતી હોય છે. માતા તરીકે આપણે પણ આ સમજવાની આવશ્યકતાઓ છે કે એ સમયે દીકરીના શરીરની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ, સચવાટ હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય છે અને એટલે દીકરીના શરીરની અંદર લોહીની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ સચવાઈને એ ઉપરાંત એના શરીરનું વજન, એની ઉંમર સાથે એના શરીરનું વજન પણ યોગ્ય રીતે વધવું જોઈએ